જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? અમારે પણ સરસ મજાનો આજ વરસાદ આવી ગયો છે અને વિપુલ રહ્યા છે રવિવાર રહ્યા છે ને કે મારે ભજીયા ખાવા છે, તો મેં કીધું હું ફરાળી ભજીયા બનાવી દઉં। અને સાબુદાણાના પહેલાં મેં મિક્સરમાં કાઢી નાખ્યા છે, સાબુદાણા પણ નીકળી ગયા છે। 2 બટેટા લઈ લીધા છે, 2 બટેટાની છાલ ઉતારી નાખું। છાલ ઉતરી જાય પછી ખમણીમાં ખમણી નાખું, સરસ મજાના ઝીણા ઝીણા ખમણી નાખું। એ પણ બટેટા જો ખમણવા માંડીશું, અને બટેટા વગર તો હાવ ખોટું, બધામાં બટેટું તો જોઈશ। તે ફરાળી ભજીયા બનાવો તોય જોઈ, ઓલા ભજીયા બનાવો તોય જોઈ। બટેટા પણ ખમણાઈ ગયા છે, હવે સરસ મજાના ધોઈ નાખું। સરસ મજાનું પાણી નાખીને 2 વાર તો ધોઈ નાખ્યા। પાણીમાં સરસ મજાના ધોઈ નાખું એટલે સાબુદાણા જે મેં મિક્સરમાં કાઢ્યા હતા એમાં મિક્સ કરવાના છે। સરસ ધોવાઈ જાય એટલે હું મિક્સ કરી નાખું। બટેટા બધાય ધોઈ નાખ્યા છે, હવે હું સુધારું છું મરચાં પણ સુધારવા માંડી છું। મરચું નાખીએ એટલે તીખા લાગે અને મજા આવે ખાવાની। મરચાં થઈ ગયા છે, હવે નાખું એમાં હળદર, હિંગ, જીરું અને ધાણા હોત નાખી દીધા એમાં। ધાણા સિવાય તો ખોટું ધાણા। હાલો, ધાણા નખાઈ ગયા છે, એડ થઈ ગયા છે। હવે આપણે એમાં થોડુંક લીંબુ નીચવી દઈએ। પહેલાં તો લીંબુનું કટિંગ કરી લઈશું વ્યવસ્થિત, અને બિયા બધુંનું કાઢી લઈશું, અને પછી આપણે લીંબુ ધીરે ધીરે નીચવશું બધું। અને તમે સ્વાદ અનુસાર લીંબુ નીચવી શકો છો, જેટલું તમારે નાખવું એટલું એડ કરી શકો છો। લીંબુ ખાટાશ ભાવતી વધારે તો તમે વધારે લીંબુ નાખી શકો છો, એડ કરી શકો છો। પછી મિત્રો આપણે આમાં થોડુંક મીઠું એડ કરી દઈશું, સ્વાદ અનુસાર નાખવાનું મીઠું, અને બધું સાબુદાણા સાથે બધું મિક્સ કરી નાખશું। પછી સાબુદાણાનો લોટ અને આ બધું એકસાથે આપણે મિક્સ કરી નાખશું, અને મસ્ત મજાનો ભજીયા તળવા માટેનો લોટ આપણે સમજો કે લોટ જ તૈયાર કરી નાખશું, એમ સમજો તમે। અને થોડુંક પાણી એડ કરવું જ પડશે, કારણ કે ત્યાં સુધી લોટ બનશે નહીં અને સરખો મસળાશે નહીં જોડે। અને હવે લોટ થોડોક મસ્ત મજાનો થઈ ગયો છે સાબુદાણાનો મસ્ત, અને એમાં થોડીક નાખી દઈશું આપણે કોરી ચટણી। થોડોક મરચું તો આપણે એડ કર્યું જ છે લીલું, તો પણ છતાં આપણે થોડીક ચવડી નાખીએ સારું રહે। અને પછી આપણે બનાવશું લીલા મરચાંની ચટણી। ઓ ભાઈ, એમાં નાખી દેવું મરચાં અને કોથમરી, અને ઉપર જતાં દહીંનો તડકો, અને થોડાક સિંગદાણા તો નાખવા જ પડે, તો જ ચટણીમાં મજા આવે મિત્રો। અને થોડુંક નમક પણ એડ કરી દેવું, અને થોડીક સ્વાદ અનુસાર ખાંડ નાખશું, ધાણા જીરું નાખશું, હળદર નાખશું, અને મિક્સરમાં આપણે એને કરીને ચાલુ કરીને પીલી દેશું। અને આ થઈ ગઈ ચટણી તૈયાર। કેવી લાગી તમને ચટણી? સરસ મજાની લાગે છે, જોવામાં તો એક નંબર હો ભાઈ। હવે થોડુંક આપણે છે ને ભજીયા તળવા માટે તેલ લઈ લઈશું। પહેલાં તો તેલ આવી જાય, તેલને પહેલાં તો ગરમ કરવું પડશે, તો તેલ આવશે ત્યાં સુધી તેલ આવશે નહીં, સ્વાભાવિક છે। હવે જોઈ લઈ તેલ આવ્યું છે કે નહીં। તેલ તો આવી ગયું છે હો ભાઈ, હા તેલ આવી ગયું છે। ચલો સરસ મજાના હવે આપણે ગોળિયા વાળી અને ભજીયાની ગોટાની જોડે ગોળ ગોળ બનાવી શકશું, અને આમ એક લોંદો પણ મૂકી શકશું। તમને મિત્રો જે રીતે ફાવે, મજા આવે ભજીયા ખાવાની રીતે। અમારે હેતલ તો ગોળ વાળીને જ મૂકે છે લોંદો, અને ભજીયા બનાવે છે સરસ મજાના ફરાળી ભજીયા તૈયાર થવા આવ્યા છે। મસ્ત મજાના ફરાળી ભજીયા બની જશે, રેડી થઈ જાય કમ્પ્લેટ। આગળ તમે જોઈ શકો છો, થોડાક અહીંયા લાંબો સમય થોડાક આમ આપણે ભજીયા બનાવીએ એની કરતાં વધારે થોડાક સમય માટે તળવા પડે છે અંદર, તો એ મસ્ત મજાનો ટેસ્ટ આવે છે। અને ભજીયા થઈ ગયા છે તૈયાર, તમે જોઈ શકો છો મિત્રો। કોને કોને ભજીયા ભાવે છે આ વરસાદમાં, તો લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો, અને વિડીયોને શેર કરજો। આ ફરાળી થાળી થઈ ગઈ છે તૈયાર, એટલે કરી નાખી, ચટણી આવી ગઈ છે, વેફર આવી ગઈ, સેવડો અને ફરાળી ભજીયા પણ આવી ગયા છે। તો ચાલો મિત્રો, આવતા વ્લોગમાં મળશું પાછા। જય માતાજી બધાને।